this, for it is the real clue to understanding of problem of freedom. તમે આ સમજો, કેમ કે આઝાદીની સમસ્યાને સમજવા માટેની આ સાચી કડી છે, આ સાચી હિન્ટ છે. Whether in this world of politicians, power, position and authority, or in the so-called spiritual world where you aspire to be virtuous, noble, saintly, the moment you want to be somebody, you are no longer free. So-called means supposed or pretended, તથા કથિત અથવા તો કહેવાયેલું. Aspire means hope or dream, aim, આશા રાખવી, સપનું જોવું. Spiritual means sacred or divine, પવિત્ર કે આધ્યાત્મિક. તો લેખક કહે છે કે આ સમસ્યા સમજવા માટે, આઝાદીની સમસ્યા સમજવા માટે આ સૌથી અગત્યનું છે કે તમે જે સેકન્ડે એવું વિચારો છો કે મારે આના જેવું બનવું છે, એનો મતલબ એ કે તમે આઝાદ નથી, તમે મુક્ત નથી, પણ તમે બીજાની તૈયાર જે બ્લુપ્રિન્ટ છે એને કોપી પેસ્ટ અથવા તો એની સક્સેસ એની નામના જોઈ અને તમને એની કોપી કરવાનું મન થયું છે. તો વેધર ઇન ધીસ વર્લ્ડ ઓફ પોલિટિશિયન એટલે કે ભલે પછી રાજકારણીએ સત્તા, હોદ્દો કે સત્તાની આ દુનિયામાં કે પછી કહેવાતા આધ્યાત્મિક જગતમાં કે જ્યાં તમે ગુણવાન, ઉમદા, સંત જેવા પવિત્ર બનવાની મનોકામના ધરાવતા હો, પણ જે ક્ષણે તમે આવું કંઈ પણ બનવાનું વિચારો છો, પોલિટિશિયન જેવું, સંત જેવું, એટલે સમજો કે તમે સ્વતંત્ર નથી, તમે આઝાદ નથી. But the man or woman who sees the absurdity of all these things and whose heart is therefore innocent and therefore not moved by desire to be somebody, such a person is free. Absurdity means stupidity or folly. અસંગત અથવા તો મૂર્ખતા ભર્યું. Moved by, be appealed or touched, થી અસર પામવું. પરંતુ જે પુરુષ કે સ્ત્રી આ બધી બાબતોની અસંગતતા, આ બધી બાબતોનું વ્યર્થતા, મિથ્યા, ખોટાપણું સમજી જાય છે અને તે કારણે તેનું દિલ આવું કાંઈ બનવાની ઈચ્છા રાખતું નથી, તે વ્યક્તિ 100% સ્વતંત્ર છે, એ વ્યક્તિ 100% ફ્રી છે. If you understand the simplicity of it, you will also understand its extraordinary beauty and depth. જો તમે આને સરળતાથી સમજી લેશો તો તમને એની અસામાન્ય સુંદરતા અને ગહનતા પણ સમજાઈ જશે. After all, examinations are for that purpose. અને છેવટે તમામ પ્રકારની પરીક્ષાઓ, કસોટીઓનો હેતુ તો આ જ છે ને. શું હેતુ છે? To give you a position, to make you somebody. પરીક્ષાઓ કે કસોટીઓનો હેતુ શું છે? તમને કોઈ હોદ્દો અપાવે અથવા તો તમને કંઈક બનાવી દે. Titles, position and knowledge encourage you to be something. તો આવા અલગ અલગ ખિતાબો, પદવીઓ કે જ્ઞાન તમને કશુંક બનવા માટે પ્રોત્સાહિત કરે છે. Have you not noticed that your parents and teachers tell you that you must amount to something in life, that must be successful like your uncle or grandfather? Amount to means add up. માં ઉમેરવું કે વિકસવું. તમે આ અવલોકન કર્યું હશે કે તમારા મા બાપ કે શિક્ષકો તમને કંઈક બનવા માટે સતત કહ્યા કરે છે કે તમારે તમારા કાકાની જેમ, દાદાની જેમ, ફલાણી વ્યક્તિની જેમ સફળ બનવું જોઈએ, આ પ્રમાણે કામ કરવું જોઈએ. Or you try to imitate the example of some hero to be like the master, the saints, so you are never free. અથવા તો આવું કંઈ ના હોય તો કોઈ નિષ્ણાંતની જેમ તમે બનવા માંગો છો, કોઈ સંત કે જ્ઞાની બનવા માંગો છો, એક શિક્ષક જેવા બનવા માંગો છો, એક કુટુંબીજન બનવા માંગો છો,
Whether you follow the example of a master or saint, a teacher, a relative, or stick to particular tradition, it all implies a demand on your part to be something. And it is only when you really understand this fact that there is freedom. એટલે કે તમે તમારા શિક્ષકની જેમ, કોઈ સંતની જેમ, કોઈ નિષ્ણાંતની જેમ બનવા માંગો છો, કોઈ કુટુંબના વ્યક્તિની જેમ બનવા માંગો છો, કે કોઈ રૂઢિને વળગી રહેવા તમે કોઈ નામાંકિત વ્યક્તિનું ઉદાહરણનું અનુસરણ કરો છો. આ બધા જ સંદર્ભમાં, આ બધી જ બાબતોમાં તમારે પક્ષે તમે કશુંક બનવાની ઈચ્છા રાખો છો ત્યારે એવું સમજવું કે તમે તમારી સાચી આઝાદી સમજી શકો છો. એટલે કે કોઈની કોપી કરવી નહીં, કોઈની નકલ કરવી નહીં, પણ પોતાની જાતની જેવા બનવું, એનું નામ આઝાદ. The function of education then is to help you from childhood not to imitate anybody but to be yourself all the time. અને શિક્ષણનું મહત્ત્વ અહીંયા આવે છે. શિક્ષણનું કાર્ય જ અહીંયા આવે છે. શિક્ષણ તમને આ વસ્તુ શીખવે છે, શિક્ષણ તમને આઝાદ થતાં શીખવે છે. એટલે જ તો કહેવાય ને, પેલા ઘણી સંસ્થાના લોગો હોય જેમાં પુસ્તકનું ચિત્ર હોય ને વચ્ચે કોઈ દીપ પ્રગટાવેલ હોય અને નીચે સંસ્કૃતમાં લખ્યું હોય ચમસોમાં જ્યોતિર્દિમાં, એટલે કે મારું તિમિર ભર્યું જે અજ્ઞાન છે એ દૂર કરે. બીજી રીતે કહીએ તો મુક્તિ અપાવે તે જ્ઞાન. અને એટલે આ ક્રિયા કરવાનું કામ જ એજ્યુકેશન કરે છે, અભ્યાસ કરે છે. સો ધ ફંક્શન ઓફ એજ્યુકેશન, ટૂંકમાં કહીએ તો કેળવણીનું કાર્ય શું છે? તો કેળવણીનું કાર્ય એ છે કે તમને બાળપણથી જ કોઈનું અનુકરણ ન કરવું. ઇમિટેટ મીન્સ ટુ કોપી, ટુ ફોલો, અનુકરણ કરવું, નકલ કરવી, અનુસરવું. તો કેળવણીનો હેતુ કે કાર્ય એ છે કે તમને બાળપણથી જ કોઈનું અનુકરણ ન કરવું અને તમે જેવા છો તેવા જ રહેવાનું સમજાવવું, એનું નામ કેળવણી. But to be yourself all the time, not anybody. And this is the most difficult thing to do. અને આ કામ, આ બાબત જ અમલમાં મૂકવી સૌથી અઘરી છે. Whether you are ugly or beautiful, whether you are envious or jealous, always to be what you are. But understand it. Envious means jealous, અદેખું, ઈર્ષાળુ. તો શું કહે છે? તમે કદરૂપા હો કે સુંદર, તમે દ્વેષીલા છો કે ઈર્ષાળુ, તમે જેવા છો તેવા રહો, પણ એ બાબત સમજી લેવી જરૂરી છે. To be yourself is very difficult because you think that you are ignoble and that if you could only change what you are into something noble, it would be marvelous. But that never happens. Ignoble means dishonorable, mean, અધમ, હલકું અથવા તો અપ્રતિષ્ઠિત. તો જેવા છો તેવા જ રહેવું એ સૌથી મુશ્કેલ કામ છે, સૌથી અઘરું કામ છે. કેમ કે તમે માનો છો કે તમે બીજાથી ઉતરતા છો. તમે એમ વિચારો છો કે તમે તમારી જાતને કોઈ પ્રભાવી વ્યક્તિમાં પરિવર્તિત કરી દો તો એ તમારા માટે અદ્ભુત હશે, પણ આવું કશું થતું નથી. Whereas if you look at what you actually are and understand it, then in that very understanding there is a transformation. Whereas considering that, વસ્તુ સ્થિતિ જોતા, અને ટ્રાન્સફોર્મેશન એટલે કે બદલાવ, સુધારો, આ પેલા એડજસ્ટમેન્ટવાળા યુનિટમાં આવી ગયું હતું ટ્રાન્સફોર્મેશન, કે નાના ટ્રાન્સફોર્મ હિમસેલ્ફ ઇન્ટુ નાની. ટ્રાન્સફોર્મેશન બદલાવ, સુધારો, ચેન્જ. તો જ્યારે સામે છેડે જો તમે તમારી જાતને જેવા છો તેવા સ્વીકારી લો અને સારી રીતે સમજી લો તો આ ઊભી થયેલી સમજણનું જ એક રૂપાંતરણ છે. સો ફ્રીડમ લાઇઝ not in trying to become something different, nor in doing whatever you happen to feel like doing, nor in following the authority of tradition of your parents, of your teacher, but in understanding
વોટ યુ આર ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ. ટૂંકમાં આઝાદી કંઈક જુદા થવામાં, તમને મન ફાવે તેમ કરવામાં, કે તમારા મા બાપ કે તમારા શિક્ષકો દ્વારા જે ગોઠવેલી સિસ્ટમ છે, રૂઢિ છે, એને અનુસરવાનું નથી, પરંતુ દરેકે દરેક ક્ષણ તમે તમારા વાસ્તવિક, તમારા અસલ રૂપને સમજો, એનું નામ આઝાદી. તમે તમારી જાતને અવનવા પરિમાણોથી, અવનવી રીતોથી રોજે રોજ ઓળખતા રહો. તમારા વ્યક્તિત્વના અલગ અલગ પાસાથી તમે જ રૂબરૂ થાવ, વાકેફ થાવ, એનું નામ આઝાદી. You see, you are not educated for this. Your education encourages you to become something or other, but that is not the understanding of yourself. અને લોચા અહીંયા થાય છે ને, શું છે? સમજી લો કે તમે આ અંગે શિક્ષિત થયેલા નથી, તમને આવું આવું શીખવવામાં આવ્યું નથી. તમારું શિક્ષણ તમને કશુંક બીજા જેવા બનવા માટે પ્રોત્સાહિત કરે છે, પરંતુ એ તમારી જાતને જાણવાની સાચી રીત નથી. આપણે એજ્યુકેશન, ગુજરાતીમાં કહીએ તો શિક્ષણ અને કેળવણી બે અલગ અલગ વસ્તુ છે. ચોપડીઓ ભણવાથી એજ્યુકેશન મળે છે, એક પ્રકારનું ભણતર, એક પ્રકારનું જ્ઞાન મળે છે, પણ સાચી કેળવણી મળતી નથી. યોર સેલ્ફ ઇઝ વેરી કોમ્પ્લેક્સ થિંગ. શા માટે? કેમ કે તમારું અસ્તિત્વ, તમે ખુદ, એ એક સંકુલ, એક જટિલ, એક અઘરી બાબત છે. ઇટ ઇઝ નોટ મિયરલી ધ એન્ટાઇટી. એન્ટાઇટી મીન્સ થિંગ, બિંગ, વસ્તુ કે એકમ. તો તમારી જાત એટલે કે તમે એ બહુ અઘરી, જટિલ વસ્તુ છો, અને એ માત્ર કોઈ જીવંત પદાર્થ નથી. That goes to school, that quarrels, that plays game, that is afraid, but it is also something hidden, not obvious. અને તમે એ કેમ જટિલ વસ્તુ છે? કેમ કે માત્ર જીવન વસ્તુ, માત્ર શરીર નથી જે શાળાએ જાય છે, ઝઘડા કરે છે, રમતો રમે છે, ગભરાય છે, પણ એ એવી વસ્તુ પણ છે કે જે અદૃશ્ય છે, જે દેખાતું નથી, પણ એનો માત્ર તમે અનુભવ કરી શકો છો. It is made up not only of all the thoughts that you think, but also of all things that have been put into your mind by other people, by books, by the newspapers, by your leaders, and it is possible to understand all that only when you don't want to be somebody, when you don't imitate, when you don't follow, which means really when you are in revolt against the whole tradition of trying to become something. Revolt, oppose, rebel, બળવો કરવો, વિરોધ કરવો. તો આ તમારી જાત છે, એ માત્ર કોઈ જીવતું શરીર નથી, પણ એનાથી કંઈક વિશેષ છે જે દેખાતું નથી, જેનાથી તમે હજી રૂબરૂ થયા નથી. તો આ તમારી જાતને માત્ર વિચારો છો એટલી સીમિત વિચારસરણી કે માત્ર વાતો પૂરતી મર્યાદિત ના રાખો, પરંતુ એ આ તમારું જે સેલ્ફની વાત છે, તમારું સ્વની વાત છે, એ માત્ર વિચારો પૂરતી સીમિત નથી. આ તમામ બાબતોથી કે જે અન્ય બીજી વ્યક્તિઓ દ્વારા, પુસ્તકો એટલે કે ચોપડીઓ દ્વારા, અખબારો દ્વારા, તમારા નેતાઓ દ્વારા તમારા મગજમાં નાખવામાં આવ્યું છે, એ બધું જ સમજવું ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે કોઈ બીજા બનવા માંગતા નથી, જ્યારે તમે કોઈનું અનુકરણ એટલે કે કોઈની નકલ કરવા માંગતા નથી. એનો મતલબ એ થયો કે જ્યારે તમે કોઈને અનુસરતા નથી, જ્યારે તમે કોઈ બીજા જેવા બનવાનો પ્રયત્ન કરતા નથી, ત્યારે તમે આ સમગ્ર ચોકઠાને ફગાવી દો છો. તમે આ બંધ બેસતી જે દુનિયા છે એનાથી અળગા રહેવાનો પ્રયત્ન કરો છો. તમે એની સામે, આ પ્રણાલી, આ રૂઢિ સામે બંડ પુકારો છો, બળવો કરો છો. અને આ બળવો, આ ફિટ કરેલા ચોકટામાંથી આઝાદ થવું, એનું નામ જ મુક્તિ, એનું નામ જ આઝાદી.
સારું ભણવું એનો મતલબ એવો નથી કે 90% લાવીને સારી નોકરી કરવી, પણ સારું ભણવું એટલે પોતાની પ્રજ્ઞા, પોતાની ચેતનાને ઉત્તેજિત કરવી, એને પ્રકાશિત કરવી, સાચી સમજ કેળવવી અથવા તો મગજની બારીઓ ખોલવી, એનું નામ જ સાચું અથવા તો સારું ભણતર. અને એ જ્યારે સમજ વિકસે ત્યારે સ્વાભાવિક રીતે તમે આજુબાજુની રૂઢિઓ બદીઓ સામે બંડ પોકારો, તમે એની સામે બળવો કરો. ધીસ ઇઝ ધ ઓનલી ટ્રુ રિવોલ્યુશન. અને આ છે આઝાદીનો સાચો બળવો. આ જ છે આઝાદીને કેળવવી. આ જ સાચું શિક્ષણ છે કે આ બળવો આઝાદીને કેવી રીતે કેળવવી એ જ અભ્યાસનું, શિક્ષણનું સાચું કાર્ય છે. કેળવણીનું સાચું કાર્ય એટલે આઝાદી કેવી રીતે મેળવવી, બધા જ પ્રકારના બંધનોમાંથી આઝાદ કેવી રીતે થવું, સાચી આઝાદી કેવી રીતે મેળવવી, એ કામ જે કરે એનું નામ જ સાચી કેળવણી, એનું નામ જ ટ્રુ એજ્યુકેશન. સો દેટ ઇઝ ઓનલી ટ્રુ રિવોલ્યુશન લીડિંગ ટુ એક્સ્ટ્રાઓર્ડિનરી ફ્રીડમ. અને આ દ્વારા જ તમે સાચી આઝાદી તરફ જઈ શકશો. ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. યોર ફંક્શન એટલે કાર્ય. શિક્ષણનું, કેળવણીનું મુખ્ય અથવા તો સાચું હેતુ, સાચું કાર્ય જ આ છે કે માણસને ફ્રી બનાવવો, માણસને આઝાદ બનાવવો. Your parents, your teachers, and your desires want you to be identified with something or other in order to be happy, secure. તમારા મા બાપ, તમારા શિક્ષકો અને તમારી પોતાની ઈચ્છાઓ તમને સુખી અને સલામત જોવાના હેતુથી એક કે બીજી વસ્તુમાં તમને ઢાળી દેવાનું ઈચ્છે છે. ધીરુભાઈ અંબાણીએ સખત મહેનત કરી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરી એટલે ઢગલાબંધ પૈસા કમાઈ શકે છે. અને એટલે આપણે પણ આવો કોઈ મોટો ધંધો કરવો જોઈએ એવું આંધળું ક્યું કરો છો? કેમ કે આપણા મગજમાં એ વ્યાખ્યા ફિટ થયેલી છે કે ધીરુભાઈ અંબાણીએ સખત મહેનત કરી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જેવું મોટું એમ્પાયર ઊભું કર્યું અને એ દ્વારા પુષ્કળ નામના, પુષ્કળ દામ, પુષ્કળ પૈસા કમાવ્યા. અને એટલે આપણે જો પુષ્કળ પૈસા કમાવા હોય, આપણે જો સમાજમાં એવું ઊંચેરું સ્થાન હાંસલ કરવું હોય તો આપણે ધીરુભાઈ અંબાણી જ બનવું જોઈએ. આવું આપણા માતા પિતા, આપણા શિક્ષકો આપણને કહેતા હોય છે, પણ ત્યાં જ ભૂલ છે. ધીરુભાઈ અંબાણીનો સક્સેસ મંત્ર એ તમારા માટે ફિટ ના જ થાય. કેમ કે ધીરુભાઈ અંબાણીની વિચારશૈલી, એની કાર્ય કરવાની પદ્ધતિ, એની સમજ, એની ચેતનાનો વિકાસ અને તમારી ચેતનાનો વિકાસ, તમારો અભ્યાસ, તમારું બેકગ્રાઉન્ડ, તમારું કૌટુંબિક બેકગ્રાઉન્ડ, એ બધામાં જમીન આસમાનનો ફરક છે. આટલી વસ્તુ સમજવા જેવી છે. But to be intelligent, must you not break through all the influence that enslave and crush you? Breakthrough means overcome something, મોટી સફળતા મેળવવી. Enslave, to make slave, ગુલામ બનાવવું, વશ કરવું. તો શું કહે છે? પણ તમારી બુદ્ધિશક્તિ, બૌદ્ધિક પ્રતિભા તમને ગુલામ બનાવી કચડી નાખતા તમામ ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રભાવોમાંથી તમારે શું બહાર ના નીકળવું જોઈએ? અભ્યાસ એટલે કે કેળવણીનો મતલબ એ કે તમારા વિકાસને જે બાબતો, જે વિચારો, જે રૂઢિઓ, જે પ્રભાવો અવરોધે છે તે બધાથી બહાર નીકળવું, તે બધાથી મુક્ત થવું, એનું નામ જ સ્વતંત્રતા. ખરું કે નહીં? The hope of a new world is in those of you who begin to see what is false and revolt against it, not just verbally but actually. Verbally means orally or vocally. તો નવી દુનિયાની આશા તમારામાંથી એ લોકોમાં રહેલી છે જે શું ખોટું છે એ સમજી શકે છે અને એની સામે માત્ર વાતો જ ના કરતા હકીકતમાં બંડ પોકારે છે, એની વિરુદ્ધ જાય છે. જ્યારે તમારી સાચી સમજ પ્રદીપ્ત થયેલી હોય, સાચી સમજ જાગૃત થયેલી હોય, ત્યારે તમારામાં એટલી હિંમત પણ વિકસશે કે એ બદીઓને, એ રૂઢિઓને ફેંકી, એ બેડીઓને તોડી ફેંકી અને ત્યાંથી મુક્ત થઈ જાઓ.
અને એવા લોકો જ કે જેની બુદ્ધિશક્તિ, જેની પ્રજ્ઞા પ્રજ્વલિત છે, એ જ ન્યૂ વર્લ્ડ એટલે કે નવી દુનિયાની અપેક્ષા રાખી શકશે. એન્ડ દેટ ઇઝ વાય યુ શુડ સીક ધ રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન. અને આ જ તો કારણ છે કે તમને યોગ્ય પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ, અથવા તો તમારે યોગ્ય પ્રકારનું શિક્ષણ મેળવવું જોઈએ. For it is only when you grow in freedom that you can create a new world not based on tradition or shaped according to idiosyncrasy of some philosopher or idealist. અને શા માટે તમારે યોગ્ય પ્રકારનું શિક્ષણ મેળવવું જોઈએ? કારણ કે તમે જ્યારે આઝાદીમાં વિકાસ પામશો, જ્યારે તમે મુક્ત આકાશમાં વિહરશો, કોઈ પણ પ્રકારના બંધનો વગર, કોઈ પણ પ્રકારના ભાર વગર, તમે જાતે તમે બનીને જ્યારે વિકાસ પામશો, ત્યારે જ તો તમે એક એવી દુનિયા, એક એવા વિશ્વનું સર્જન કરી શકશો કે જ્યાં કોઈ પ્રકારની રૂઢિઓ ના હોય, જ્યાં કોઈ પ્રકારના બંધનો ના હોય, કે કોઈ વિચારક કે કોઈ આદર્શવાદીની વિચારસરણી મુજબ તમે દુનિયા બનાવી ના હોય. ઇડિયોસિન્ક્રેસી મીન્સ પિક્યુલારિટી ઓર હેબિટ, વિશિષ્ટ પ્રકૃતિ અથવા તો વિશિષ્ટ વ્યક્તિત્વની ઓળખાણ પીછાણ, કે કોઈ ગાંધીજીની ફિલોસોફી સાદગીની હતી અને એ પ્રમાણે ગાંધી આશ્રમ બનાવેલો છે, તો એ ગાંધીજી જ ઇડિયોસિન્ક્રેસી કહેવાય. તો જ્યારે તમે સંપૂર્ણપણે મુક્ત હવામાં વિહરશો, ત્યારે જ તમે એક ન્યૂ વર્લ્ડ, એક નવી દુનિયાનું સર્જન કરી શકશો. બટ there can be no freedom as long as you are merely trying to become or imitate a noble example. પણ ખાસ આ વાત યાદ રાખજો કે જ્યાં સુધી તમે આદર્શ એટલે કે બીજાના ઉદાહરણોને કોપી કરશો, અનુસરતા રહેશો, એવા બનવા માટે પ્રયત્નશીલ રહ્યા કરશો, ત્યાં સુધી તમારા માટે આઝાદી શક્ય નથી. તો આઝાદી એ અવસ્થા નહીં, પણ આઝાદી એક વિચારસરણી છે, એક માઇન્ડસેટ છે. એવું આ લેસન, આ યુનિટ દ્વારા જે કૃષ્ણમૂર્તિ કહેવા માંગે છે, અને આ સમજવું ખૂબ જ અઘરું છે. આમ જોવા જઈએ તો સૌથી સહેલું છે, કોઈને ફોલો ન કરવા, પોતાની જાતમાં જ રહેવું, એનું નામ આઝાદી. પણ પેલું કહેવાય છે ને કે ઇટ ઇઝ વેરી સિમ્પલ ટુ બી હેપી, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ બી સિમ્પલ. બરાબર છે? અને નાવાડે સિમ્પ્લિસિટી ઇઝ એન એક્સક્લુઝિવિટી. એપલ ફોન, આઈફોન સૌથી વધારે વેચાય છે એનું એક માત્ર કારણ, અથવા તો એક સીધું સાદું કારણ એની સિમ્પ્લિસિટી, મિનિમલિસ્ટિક ડિઝાઇન છે. તો આજના જમાનામાં તો સાદગીને પણ એક્સક્લુઝિવિટી માને છે, અને એટલે આ ફ્રીડમ અથવા તો કેળવણીનું મહત્ત્વ લેખક અહીં બહુ ખૂબીથી સમજાવે છે. તો દોસ્તો, આ સાથે આ યુનિટ અહીં પૂરું કરીએ. ચેનલ સાથે જોડાયેલા રહો અને અમને સતત પ્રોત્સાહિત કરતા રહો. ઘરે રહો, સલામત રહો. આભાર.